લાઈવમાં આપનું સ્વાગત છે। ઉપલેટાના ખાખીજાડિયાના રહીશ ઉપલેટા તાલુકા પંચાયત બહાર અનશન પર બેઠા। ખાખીજાડિયામાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગેરકાયદેસર ગોડાઉન આવેલ હોય ત્યારે સ્થાનિકો અનશન પર બેઠા। રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગોડાઉન હોવા છતાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી કરતી ન હોય, જે બાબતને લઈને અનશન યોજવામાં આવ્યા। છેલ્લા 3 વર્ષથી રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગોડાઉનની અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અનશન પર સ્થાનિકો બેઠા છે। તાલુકા પંચાયત દ્વારા જ્યાં સુધી કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અનશન પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી દેવામાં આવી છે। ઉપલેટા તાલુકા પંચાયત ટીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આ જગ્યા નવાગામ તળમાં આવે છે, એને લઈને કામગીરી મામલતદારને કરવાની હોય છે। ઉપલેટા મામલતદાર કહે છે કે તાલુકા વિકાસ અધિકારીને કરવાની હોય। હકીકતમાં આ કામગીરી કોનામાં આવે છે તે હાલ જોવાનું રહેશે। મારું નામ દિનેશભાઈ કાનાભાઈ ગોહાર। અમે ઉપલેટા તાલુકા પંચાયત કચેરીએ બેઠા છીએ અનશન ઉપર, અને અમારું અનશન ઉપર બેહવાનું કારણ એ છે કે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગોડાઉન ચાલે છે। જે ગોડાઉન હકાવે છે એનું નામ છે રમેશભાઈ સીધાભાઈ સુઓ। એની પાસે કોઈ આધાર નથી, કોઈ પુરાવા નથી, વારંવાર એની સાબિતી થઈ ચૂકી છે, અને આજે 3 વર્ષ થયા એના વિરુદ્ધ કોઈ ઠોસ કામગીરી થતી। આજની તારીખમાં ગોડાઉન ધોમધોકાર ચાલે છે, કોઈ એના વિરુદ્ધ કોઈ જાતની ઠોસ કામગીરી કરવામાં આવી નથી। ઉપરની કક્ષાએથી તાલુકા પંચાયતને વારંવાર કહેવામાં આવે કે ભાઈ આ ગોડાઉન વિરુદ્ધ કામગીરી કરો, અને તાલુકા પંચાયત દ્વારા ખાખીજાડિયા ગ્રામ પંચાયતને વારંવાર આપવામાં આવ્યું કે કામગીરી કરો। ખાખીજાડિયા ગ્રામ પંચાયત કોઈ કામગીરી નથી કરતી, અને ખાખીજાડિયા ગ્રામ પંચાયત વિરુદ્ધ તાલુકા પંચાયત કોઈ એક્શન નથી લીધી। આ બંનેની મિલીભગત આવી રીતે જ આજે 3 વર્ષ થયા માત્ર ને માત્ર કાગળો કરે છે, અને રહેણાંક વિસ્તારમાં ગામ તળની જમીન ઉપર ગેરકાયદેસર ધોમધોકાર ગોડાઉન ચાલે છે। હવે શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે આ ગોડાઉન ઉપર નિયમ અનુસાર કાયદેસરની ઝડપથી કામગીરી કરવામાં આવે। કામગીરી નહીં કરવામાં આવે તો આગામી શું? અમે જ્યાં લગન કામગીરી નહીં થાય અને અમને કામગીરીનો વિશ્વાસ નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે અમારું અનશન ચાલુ રાખશું। મારું નામ અરવિંદભાઈ કનુભાઈ સુવા, ગામ ખાખીજાડિયા। અરવિંદભાઈ, તમે જે અનશન ઉપર બેઠા છો કઈ જગ્યાએ સાબિત અને કોના વિરોધી? અમે ઉપલેટા તાલુકા પંચાયતે બેઠા છીએ, અને અમારી ગોડાઉનની મેટલ છે। રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગોડાઉન છે, બિનકાયદેસર છે, નથી મંજૂરી કે નથી એની માલિકીની જમીન, અને ગોડાઉનની બાબતથી અમે તાલુકા પંચાયતે આજ બેઠા છીએ। આ બાબતની તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ક્યાં સુધી આ બાબતમાં જો અમારી જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી ઉભા થશું નહીં। આ બાબતની રજૂઆત તમે ઉપર કક્ષાએ કરેલી છે? હા, અમે ઉપર તાલુકા પંચાયતને, જિલ્લા પંચાયત અને કલેક્ટરશ્રીને અને ડેપ્યુટી સાહેબને પણ કરેલી છે રજૂઆત લેખિતમાં, પણ હજી સુધી આ લોકો તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી।